શિક્ષકો પાસે શ્વાનની ગણતરી કરાવવાના સરકારના પરિપત્રનો વિરોધ થયો છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પરિપત્રનો વિરોધ કર્યો છે। પરિપત્રને સરકાર વિરુદ્ધ નિર્ણય ગણાવીને પાછો ખેંચવાની માંગ કરી છે। સરકારને બદનામ કરવા આ કૃત્ય તેવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કહ્યું છે। શિક્ષકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડવા આવો નિર્ણય કરવામાં આવ્યો। સરકાર પરિપત્ર પાછો નહીં ખેંચે તો આગામી રણનીતિ કોર કમિટી નક્કી કરશે। આના સંદર્ભે આ પત્ર કરવો અને આ જે વિચાર આવ્યો જેને એને કદાચ મને એવું લાગે છે કે સરકારની વિરુદ્ધનું કામ કર્યું છે। સરકાર કેવી રીતે બદનામ થઈ શકે એનો વિચાર જેનામાં આવો પ્રાદુર્ભાવ થયો છે અને આ પરિપત્ર કર્યો છે એ થોડો મંથનનો વિષય છે। એટલે સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો વિરોધ પ્રદર્શિત કરે છે। ચોક્કસપણે સરકારનું લેખિત સ્વરૂપે આજે ધ્યાન પણ દોરશે અને આ પત્ર પાછો ખેંચાવવો જોઈએ એવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંગણી પણ સરકાર આગળ મૂકે છે।